करारविन्दे न पदारविन्दे मुखारविन्दे विनिवेशया वटस्य पत्रे सपुटे शयानं श्रीबाल मुकुन्दं मनसा स्मरामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः। आओ नाम स्मरणનો થોડો આશ્રય લેશો। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल कृष्णचंद्र भगवान की श्री भागवत भगवान की भगवती भागीरथी गंगे मैया की गौ माता की भारत माता की उमिया मैया की भगवती आशापुरा मात की सत्य सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव। पतित पावनी मां भागीरथी गंगा मैयानी गोदमा गंगा तटे कच्छी आश्रमना आंगणे पंचरत्न समिति संगठन अने आ पंच रत्नो समाजना व्यक्तित्वना स्वरूपमां पण जे आज समाजने जे परिवारने जे आ ग्रुपने मेळ्या छे ए पंचरत्नना उपक्रमे प्रति वर्षे आवा दिव्य भव्य ज्ञान यज्ञना आयोजनोનું आयोजन करी अने ज्यारे मां भगीरथीना गोदमां माना खोड़े ज्यारे रमवा माटे
બોલાવતા હોય અને આયોજનને કરતાઓને મા ભગવતી પ્રેરણા કરતી હોય, વ્યાસપીઠ ઉપર વ્યાસ સ્વરૂપમાં બિરાજમાન વ્યાસ તત્વને સદગુરુઓ પ્રેરણાઓ કરતા હોય. આ બધી પ્રેરણાઓ વગર નથી થતું. આપણે કરીએ માનવ કરે હું કરું, પણ કરતર દૂજો કોઈ, આધર રહ્યા અધવચ રહે અને મારો હરિ કરે સો હોય. હરિની મંજૂરી વગર હરિદ્વારે ક્યારે નથી અવાતું. હા, હરિની મંજૂરી વગર હરિદ્વારે નથી અવાતું. ને જ્યાં સુધી હરિના દ્વારે નથી અવાતું ત્યાં સુધી પરમાત્માની નિરાકારની એ યાત્રા સંભવ નથી. અને આજે યાત્રાના એક માધ્યમો આપણા કથા આયોજનો, એના માધ્યમો આપણા મંદિરો, આપણી ધર્મ વ્યવસ્થાઓ, એના માધ્યમો આપણી જીવન વ્યવસ્થાઓ, આ બધી જ વ્યવસ્થાઓ અંતે શાના માટે છે? આપણી જીવનની સુવ્યવસ્થિત રીતે યાત્રા કરવા માટેના આ કિનારાઓ છે. આપણે કહીએ ને ગંગાનો કિનારો, આ તો કિનારો કાયમ માટે વર્ષો આપણે ન હતા એની પહેલાં પણ આ કિનારો હતો. છીએ ને છે, પરમ ભાગ્ય છે કે અત્યારે કિનારે આપણે બેઠા છીએ, પણ આપણે નહીં હોઈએ તો પણ આ કિનારો હશે. ગંગાનો કિનારો છે, પણ આ કિનારાના નાતે આપણા જીવનનો કિનારો મજબૂત બની રહે એટલા માટે બાપ આજે આવા કિનારાઓના માધ્યમ, આ કિનારાઓના લક્ષ્યમાં રાખી કરી આપણી જીવન જેમ નદી કિનારાઓની ધારાઓ લઈ કરીને જેમ ધાર વહી રહી છે, એમ આપણી જીવનની પણ ધારા, એક તરફ આધ્યાત્મિક ધારા, બીજી તરફ ભૌતિક ધારા, અને એની વચ્ચે જીવન ધારા વહેતી રહે ને એ તમારી ધારા. કારણ કે લૌકિક વ્યવહારની તમારી ધારા મજબૂત કરવા માટે તમારી પાસે અનેક વ્યવસ્થાઓ છે અને જગતોમાંથી તમે નીકળીને આવ્યા છો, પણ જીવન વ્યવસ્થા, જીવનના મૂળ સત્ય, જીવનનું એક બીજું પાસું જે આધ્યાત્મિક પાસું છે, અને એ આધ્યાત્મિક પાસું એ જીવનનો બીજો કિનારો છે. કોઈ એમ કહેતા હોય કે અમે જગતની સંપદા પ્રાપ્ત કરી અને પરમાત્માનું સુખ પ્રાપ્ત કરી શકશું, એ વાતમાં કોઈ માલ નથી બાપ. સંતુષ્ટમ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા મયી અર્પિત મનોહર બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. આટલી વસ્તુ આ સંભવ કેના માટે? અને જગતની પદ પ્રતિષ્ઠા લીધી એની માટે તો આ કક્ષાને લેવી બહુ દુર્લભ છે, પણ એ પણ કાંક ગુરુ કૃપા હોય તો એ પણ દૂર નથી, દુર્લભ નથી. પણ કૃપા વગર કાંઈ વસ્તુ સંભવ નથી. સકલ પદાર્થ હે જગમાહી ભાગ્યહીન નર પાવત નાહી. જગતમાં બધુંય છે, પણ ભાગ્ય વગર જેમ કાંઈ નથી પ્રાપ્ત થતું, એમ બાપ આજે તમારા કેવા પરમ ભાગ્ય હશે કે આજે પંચરત્નના સ્વરૂપમાં, આયોજનોના સ્વરૂપમાં આપણને આ કિનારે આપણો જીવનનો, તમને એમ થાય કે આપણે આ બધું કરીએ છીએ એ ઉમાં દોણામાં તો જાય છે કે નહીં? એ દોણામાં જાય છે એનું અમે પ્રમાણ છીએ કે બધું દૂધ દોણામાં જઈ રહ્યું છે. યાદ રાખજો, ક્યાંય આડું અવડું નથી જાતું. દૂધ આડું અવડું જાય એનું દુઃખ લાગે, એમ થાય કે દોણું ક્યાંક નમેલું છે, ક્યાંક ઊંધું પડ્યું છે અને ઉપર દૂધ આપી રહ્યા છીએ, પણ દોણું જ્યારે સીધું છે એનું પ્રમાણ એ છે કે આજે ઠાકર આપણને આવા આયોજનોમાં નિમિત્ત બનાવે છે. મને તો ખ્યાલ ન હતો, હું તો બદ્રીનાથજીની કારણ કે ત્યાંય બધાય અમે તો નિમિત્ત છીએ, ત્યાંય ભવનો આ કથાઓ કરવાને, સત્સંગ કરવા માટે ત્યાં કુટિયાઓ બનાવીએ છીએ કે જેથી કરીને અમે ભજન કરીએ ને તમે આવીને ભજન કરો. હા, અને એ કરવાની જવાબદારીઓ જેટલી ઈશ્વરે અમને આપી છે ને અમે પાછા તમારા પંચરત્નને જ આપી છે. મારા મગનભાઈ, જયંતિભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારા જૂના જોગી ધનજી બાપા, જય ઘણા વર્ષોથી વડીલની જે સમાજ પ્રત્યેનો આદર, એના ભલે નાદુરસ્ત હતા, પણ આજે આવા જૂના જોગીઓને, અમારા જૂના આ સાધુ હૃદય છે બાપ. આજે કોઈના ભજનના પ્રતાપે બાપ આજે આપણી બેરડી તરી જતી હોય. કોઈના ભજનના પ્રતાપે, કોઈના ધનના સમર્પણના પ્રતાપે બાપ આવી ઘડીઓ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ. કોકના આયોજનના પ્રતાપે આપણે આ ક્ષણો આપણને મળતી હોય, અને કોઈ કૃપા પ્રસાદે આપણને આ સોનામાં જેમ સુગંધ ભળતી હોય ને, એમ આજે અમારું આવવું, આજે અમારા યોગ બાપ, આજે અમને પણ ખબર નથી કે તમારી યાત્રાઓમાં ક્યાંક અમારી પણ આહુતિઓ મંડાયેલી હશે, પણ ઉપરથી સીધી આહુતિ લઈ કરીને આ તમારે જ્ઞાન યજ્ઞની આ યજ્ઞમાં અમારે આ શબ્દની આહુતિઓ આજે આપી રહ્યા છીએ. આપનો સંકલ્પ, આપના
જીવનના પરમ લક્ષ્ય તરફની આપની યાત્રા ઘણી વખત જીવને ખબર નથી હોતી કે મારી યાત્રા સહી છે કે નહીં. પણ યાદ રાખજો બાપ, જેટલી જીવનનું સત્ય શું છે કે સત્ય કેટલું મોટું છે. કારણ કે આપણે મીઠાની પૂતળી છીએ. મીઠાની પૂતળી આપણે દોરી બાંધી કરી અને તળિયામાં મૂકશું તો એ તળિયામાં જઈ શકશે એ પૂતળી? નહીં જઈ શકશે. કારણ મીઠામાંથી બનેલી છે. ઉપરથી મૂકશું જેમાંથી બનેલી છે એનામાં જવાની સાથે એના મય થઈ જશે. એમ આપણે જીવ, આપણે ક્યાંથી આવેલા છીએ, કોના કટકા છીએ? એટલા માટે ગીતામાં પણ કહેવું પડે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામચરિત્ર માનસ મમે વાસો જીવ લોકે, ભગવાન ગીતાજીમાં કીધું બધામાં હું બેઠો છું, બધા મારામાં બેઠા છે. જોજો આ શબ્દ જ્યારે ભગવાને કીધું કે મમે વાસો જીવ લોકે, જીવ ભૂતા સનાતન. હે અર્જુન, બધાય મારા છે, બધાયમાં બેઠો છું અને બધાય સાક્ષીમાં મારામાં બેઠા છે. ત્યારે અર્જુને કીધું કે બાપ, આજે બધાય તમારામાં બેઠા છે અને બધામાં તમે બેઠા છો. તમે જેમ મને તમારો બનાવવા માંગો છો એમ આ કૌરવોને બનાવી લ્યો તો મહારાજ આ યુદ્ધ ટળી જાય. વાત પણ સાચી હતી. કારણ કે જીદ તો એટલી કરીને એટલા માટે તો આ 16 અધ્યાય ગાવા પડ્યા. વિચાર તો કરો કે એક બાજુ યુદ્ધના રણ મેદાનમાં અને કેવી એક સનાતનની ચેતનાઓ તો લડવા આવ્યા હતા. હવે આ બાજુ અર્જુનને જ્ઞાન દેવાનું ચાલુ કર્યું તો સામે પક્ષે કોઈએ કાંઈ ચાચું કર્યું? આ સનાતન, આ ધર્મ યુદ્ધ કહેવાય બાપ. નહીતર મહારાજ આ તમારા જ્ઞાન બંધ કરો, આ લડવા આવ્યા છીએ, એ કઈ જ્ઞાનની વાતો સાંભળવા કે કરવા નથી આવ્યા. પણ જ્યારે વિશ્વની ચેતના જ્યારે આમ શંખનાદ કરતી હોય ત્યારે અસુર ચેતનાની આમ તાકાત નથી કે આજે આમ ઊભા થઈ કરીને કોઈ કૃષ્ણ સામે કે અર્જુનની સામે કાંઈ એક શબ્દ બોલી શકે. આ સનાતન, આ સત્ય છે. એટલા માટે કીધું કે બ્રહ્મ હું છું. અને એને જોવા માટે અર્જુનને પણ છેલ્લા 18 અધ્યાયમાં 16મા અધ્યાય જ્યારે પહોંચ્યા ત્યારે શંકા ઈ આવી કે તું બધુંય કહેશ કાના, પણ અંતે તો ફઈને મામાના દીકરાઓ છે ને લૌકિક વ્યવહારનો નાતો યાદ આવ્યો કે તું આ બધુંય સાચું, બધુંય કહી રહ્યો છો, અંતે મામા ફઈના દીકરાઓ છીએ. હું તને કેમ બ્રહ્મ માનું, હું તને કેમ ભગવાન માનું? હા, વિચાર તો કરો કે કેવા લોહીનો નાતો હોય છે કે અર્જુન જેવી કક્ષાને 16 અધ્યાય કીધા છતાં પણ એની શંકાઓ દૂર નથી થઈ. તો બાપ, આપણે જીવ છીએ, પલો કાપતા રહેજો, ભજન કરતા રહેજો. સમય આવશે ત્યારે એ વિશ્વ ચેતનાને જરૂર પામશું, જરૂર અનુભવશું. પણ ક્યારે હિંમત ન હારતા, ક્યારે બીજાના લૌકિક નવા સંપ્રદાય, નવી લઘુતાના વિચારોમાં ક્યાંય સનાતનની વિશાળતાને ક્યાંય છોડીને ક્યાંય બીજા નાની કેડીઓમાં ન પહોંચી જતા. રસ્તો રાખો, મોડો કે વહેલો આવીને ઊભો રહેશે, આવીને ઊભો રહેશે. પણ આપણા જીવનના સત્ય, આપણા જીવનના લક્ષ્યને દૃઢ બનાવી રાખવું. એટલા માટે આ ભજન કરવું પડે, એટલા માટે અહીંયા હરિદ્વારોમાં આવવું પડે, એટલા માટે આ ભવનો તમારા માટે ઊભા કરવા પડે. એટલા નહીંતર અમને શું છે, જગત મૂકીને આવ્યા છીએ, છતાં ઉધારમ બાપાએ આ શા માટે કર્યું? અને જ્યારે આ બાપાએ કર્યું ત્યારે આજે આપણે ભેગા મળી કરીને ભજન કરી રહ્યા છીએ, રોટલો ખાઈ રહ્યા છીએ. એમાં આ બધી વ્યવસ્થાઓ અંતે આપણો મૂળ વસ્તુ, આપણો પાડો કયો? આધ્યાત્મિક. આ પાડે બેઠા છીએ, કિનારે બેઠા છીએ અને કિનારાના મજબૂતાઈને બનાવી રાખવી, એના માટે આ બધું અનિવાર્ય છે. આ બધું અનિવાર્ય છે. મમે વાસો જીવ લોકે, જીવ ભૂતા સનાતન. આના ઉપર જ્યારે ચર્ચાઓ થઈ અને એ ચર્ચા જ્યારે કૃષ્ણને અર્જુને કીધું કે બાપ બધાને બનાવી લ્યો, વાત પૂરી થાય, ત્યારે ઠાકરે કીધું કે હે અર્જુન, ભલે મારા છે, બધામાં હું છું, મારો હું એને જ બનાવીશ જેને હું મારો બનાવવા માગીશ. બસ વાત આટલી છે, સમજાણું? બાકી તો બધા કોઈ કહેતો ખરે કે મારામાં ભગવાન ઓછો છો, ને અમે કહીએ ઉપર બેઠા છીએ ને અમે કહીએ કે ના તમારામાંથી અમારામાં સહેલો છે, એ વાતમાં કોઈ માલ નથી. બધામાં હરખો જ છે. ત્રાજવે તોડીને લ્યો કાના, હે માં જશોદા. હા, ત્રાજવે તોડી લ્યો ને જશોદા મૈયા, તારો કાનુડો માગ્યો દે. એ જશોદા મૈયા લાલો માગ્યો દે. જવતલ ભાર અમે ઓછો ન કરીએ, જરાય ભાર ઓછો ન કરીએ. વિચાર તો કરો, આ ગોપીઓના શબ્દોમાં ગોપીઓ થઈને બેઠા છે એટલે અમુક શબ્દ, અમુક યાત્રાઓ બહુ
શાસ્ત્રો ન સમજાય તો કાંઈ વાંધો નહીં, પણ શાસ્ત્ર જેમાં ઉતર્યા છે ને એને સમજતા થઈ જજો. જેમાં ઉતર્યા છે, ઊભા છે, જેના દ્વારે આજે ગંગા સતી પાનબાઈ, આપણા એક એક ભક્ત પરંપરા, એક એક આપણી સંત પરંપરા ક્યાંય ભણવા નથી ગયા બાપ. એક એક શાસ્ત્ર એનામાં ઉતર્યા છે. આ આપણી સનાતનની ધરોહર છે કે કોઈ આમ શાસ્ત્રો, વેદ વ્યાસજીએ 18 પુરાણ, 16 શાસ્ત્ર, બધી જ રચનાઓ કરી અને મહાપુરુષોએ રચના કરતી વખતે બાપ સમાધિ અવસ્થાએ બેહી કરી અને રચનાઓ શબ્દો ઉતર્યા છે. ખાલી ગીતાનું એક તમને દ્રષ્ટાંત આપું એટલે આપણા શાસ્ત્ર શું છે એના રહસ્યને તમે સમજી શકશો. ગીતા ક્યાં ગવાણી? કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાને ગાઈ, કોને સંભળાવી? અર્જુનને સંભળાવી. અને એ સમયમાં સાધન તો હતા નહીં કે ભગવાને ટેપ રેકોર્ડર ચાલુ કરી દીધું હોય, અથવા તો વેદ વ્યાસજીએ અર્જુનને કીધું હોય કે ભગવાન ગીતા ચાલુ કરે એટલે રેકોર્ડિંગનું બટન દબાવી દેજે, હું આવીને ટ્રાન્સલેશન કરી લઈશ પછી આશ્રમમાં. કોઈ વ્યવસ્થાઓ ન હતી એ સમયમાં. ત્યારે આમાં આપણે બે રહસ્ય. જ્યારે હું આ વાત કરું ને મને સંજયની પણ યાદી આવે. અત્યારે ક્યાંક લાઈવ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ હોય તો આપણે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકીએ. અત્યારે યંત્રોના માધ્યમે હતું. અને જ્યારે મહાપુરુષે જ્યારે હાથ રાખી અને દિવ્ય દ્રષ્ટિ દીધી કે ને સંજયને, સંજય કોણ? ધૃતરાષ્ટ્રનો ડ્રાઈવર, સારથી. અને સંજયને જ્યારે દિવ્ય દ્રષ્ટિ દીધી અને સંજયને કીધું કે સંભળાવજે આને બધુંય, બતાવજે આને બધુંય. અને એ બાપ સંજય 250 કિલોમીટર ઉપર દૂર બેઠો હોય. કુરુક્ષેત્ર 100 ને અહીંયાથી બરાબર 250 કિલોમીટર જેવું થાય. હરિયાણા, હરિયાણામાં કુરુક્ષેત્ર અને આપણું હસ્તિનાપુર એટલે દિલ્હીનો એક ભાગ, જેને આપણે મેરઠ અત્યારે કહીએ છીએ. મેરઠનું ભૂમિકા હસ્તિનાપુરનું પોઈન્ટ છે. આ તો બધાએ વચ્ચેના પિરિયડમાં બધાએ દબાવ્યા છે. હવે તો બધા પ્રગટ થાય છે, એક એક વસ્તુઓ પ્રગટે છે બાપ. જમીનોમાંથી પ્રગટે છે, ખંભોમાંથી. જેમ નારાયણ પ્રગટ થયો એમ આપણી નારાયણી ચેતનાઓ પ્રગટ થઈ રહી છે વિશ્વમાં. આજે વિશ્વનો એક એક દેશ અત્યારે સનાતનને બાપ સન્માનિત કરી રહ્યો છે. ત્યારે કહું છું કે હે સનાતનના ઘડવૈયાઓ, હે સનાતનના રક્ષકો, હે સનાતનના ઉપાસકો, સનાતનના સિદ્ધાંત અને સનાતનની વ્યવસ્થાને બરાબર સમજો કે જેથી કરી અને આજે આખું વિશ્વ અત્યારે આપણું સ્વાગત કરવા જઈ રહ્યું છે અને કરી રહ્યું છે. અને આવતો સમય આપણા સનાતનનો હશે. આવતો સમય આપણી હિન્દુત્વની, સદગુરુની ચેતના આખું વિશ્વ લઈને બેઠું છે. અને આજે એ ચેતનાના અત્યારે આપણે ફૂલો, આજે એ બગીચાના અત્યારે આપણે ફૂલો છીએ. અને એ ફૂલો અત્યારે મારા બાપ એનો કોઈ દુરુપયોગ કરી જાય એ મને સ્વીકાર નથી. આજે એ ફૂલો ઈશ્વરને ચડે એ સ્વીકાર છે. ફૂલો દ્વારા કોઈ એવી સમાજ ઉત્થાન માટે પ્રવૃત્તિ થાય એ યોગ્ય છે. પણ જ્યારે ફૂલોનો ક્યારેક દુરુપયોગ થતો હોય સનાતનોના, ત્યારે અમને સહન નથી થતું. કારણ કે મારો આ સનાતનનો બાગ જે પ્રકૃતિથી ખીલી રહ્યો છે. પંચરત્ન, પંચરત્ન કીધા, પણ પંચરત્નથી આજે યાદ કરાવું બે વસ્તુ. એક, પંચ પૂજાને ક્યારે ન ભૂલતા. આપણી પંચ પૂજા સનાતનના મૂળ સિદ્ધાંતમાં આવે છે. ભલે તમે નારાયણને માનો છો, પણ શિવ પ્રત્યેનો એટલો જ આદર તમારો રહેવો જોઈએ. ભલે તમે શિવને માનો છો, પણ નારાયણ પ્રત્યેનો એટલો જ આદર રહેવો જોઈએ. શિવ નારાયણ માનો છો, પણ શક્તિ પ્રત્યે, મા પ્રત્યે એટલો જ તમારો આદર રહેવો જોઈએ. માને માનો છો તો શિવ શક્તિ, શિવ નારાયણ અને શક્તિ ત્રણેયને માનો છો તો ગણેશ અને સૂર્યનો એટલો જ આદર રહેવો જોઈએ. આપણી સનાતનની આ પંચ પૂજા છે. પંચતત્વથી બનેલું આપણું શરીર, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ અને જલ, આ પંચતત્વ સાથે પંચ પૂજાના રહસ્ય છુપાયેલા છે. અરે નાનો એવું મોબાઈલ તમે લઈને ફરતા હો, આ રમકડું, અને એક ટાવર સાથે કનેક્ટ હોય તો આખા વિશ્વ સાથે એક આપણું બનાવેલું રમકડું આપણને જોડી દેતું હોય. એમ બાપ જ્યારે પંચ પૂજા સાથે આ પંચતત્વનું આ ખોડિયું જોડાય છે, ત્યારે પંચતત્વથી બહારની ચેતનાને આ પંચતત્વમાં આપણે પામી શકીએ છીએ. આ આપણા સનાતનના, આપણી ઉપાસનાના, આપણા મંત્રોના રહસ્ય છે. યંત્રો દ્વારા આપણે આટલું બધું નિહાળી શકીએ છીએ. બાપ સંજયને જ્યારે દ્રષ્ટિ મળી, સંજય જોઈ શકતો હતો મહાભારતમાં શું થઈ રહ્યું છે. ખાલી જોતો ન હતો, ભગવાન ગીતા કહી રહ્યા હતા એ સાંભળી પણ શકતો હતો. ઓડિયો અને વિડીયો બે હતું ભેગું. ખાલી ઓડિયો ન હતો કે વિડીયો ન હતો, જેમ બે વસ્તુ હતી. અને એના માધ્યમે આજે સંજયની દિવ્ય દ્રષ્ટિ હતી. એ જ રીતે બાપ આજે ભગવાન વેદ વ્યાસજી પોતે પોતાની દિવ્ય દ્રષ્ટિ સમાધિ ભાષામાં ભગવાન કૃષ્ણના કીધેલા શબ્દોને ઉતાર્યા છે. એ નાનો એવો રેડિયો આપણા હાથમાં આવી જાય ને
તો આપણે આકાશવાણી કે ઓલ ઇન્ડિયા રેડિયો ને આવા બધા પહેલાં આ બધું સાંભળવું હોય તો આપણે મીડિયમ વેવ ને શોર્ટ વેવ જે એના ફ્રીક્વન્સી હોય એને સેટ કરવી પડે. જે સેટ કરી એટલે જે પ્રમાણે જે સ્ટેશનની ફ્રીક્વન્સી હોય ત્યાં એ બટનને કાંટો પહોંચે એટલે તરત જ રેડિયો વાગતો થઈ જાય. એમ આપણા બનાવેલા રેડિયાની જો આમ ફેરવતા ફેરવતા જો એ વાગતા થઈ જાય તો આ રેડિયાને હરિના દ્વારોમાં ને હરિના ચરણોમાં આમ ફેરવતા ફેરવતા બધા વાગતા થઈ જશે. ફેરવતા રહેજો. મનને નહીં, મનને તો કામ જ ફરવાનું છે, પણ આપણા આત્મસત્તાએ કે મને મારો પાડો મજબૂત કરવો, મારો આધ્યાત્મ પાડો મજબૂત કરવો છે. અને આજે તમે લૌકિક વ્યવહારમાં બેઠા છો, અમે એમ નહીં કહીએ કે તમે તમારો ધંધો મજબૂત કરજો, કારણ કે મજબૂત કરવો જ પડશે. કારણ કે જેટલી મજબૂતાઈ તમારા કર્મની હશે એટલું જ તમે તમારા ધર્મ ક્ષેત્રને માણી શકશો, પામી શકશો. યાદ રાખજો, નિર્વિવાદ સત્ય છે. એક પગને આગળ ગતિ કરાવી છે તો બીજા પગને વાહે મજબૂતાઈ આપવી જ પડશે. જેટલો પાડો તમારો કર્મ ક્ષેત્ર મજબૂત હશે એટલા ધર્મ ક્ષેત્રમાં તમે ગતિ કરશો. કર્મક્ષેત્ર નાદુરસ્ત હશે અને નીકળ્યા છે ભગવાન, આ તો જેને કહેવાય ને ભૂખે મરીને ભક્તિ કરવા નીકળ્યા, કહેવાની વાત થાય. એમ થાય કે ભીડ પડી છે ને નીકળ્યા છીએ, પણ મારો વાલો તો ભીડમાં હોય કે આમ ભયમાં હોઈએ, બાકી દેવાવાળો તો એ બધું જોઈ રહ્યો છે, બધું આપી રહ્યો છે. એટલા માટે તો નરસિંહને પ્રભાતિયામાં ગાવું પડે ને, દેવારે વાળો નથી. આમ તો હાજે ન ગવાય પણ સત્સંગમાં ગવાય. મારું પ્રભાતી છે, આના પણ રાગો છે આપણી સંસ્કૃતિમાં. રાગોના કેટલા મહત્વ ને કેટલું રહસ્ય છે. ખાલી રાગથી દીપકો લાગતા. આ આપણા કાલ હવારનો અકબરનો દરબારનો એક રતન તાનસેન, અને તાનસેન જ્યારે રાગ છેડતા ત્યારે એમ કહેવાય કે ખાલી અટારીઓ ઉપર દીપક મૂકી દેવામાં આવે અને સંધ્યાના સમયમાં દીપક રાગ જ્યારે ગવાતો, કારણ કે એની ઘડી એનો સમય હોય છે, અને દીપક રાગ જ્યારે ગવાતો હોય ત્યારે દીપકો આપમેળે પ્રજ્વલિત થતા હોય. આ મલ્હાર રાગ ગવાતો હોય અને એની મેર આવતી હોય. આ આપણા સનાતનના રાગોના રહસ્ય છે. અને એમાંના સમય પ્રમાણે ગાઈએ પણ આજે સત્સંગના સ્વરૂપે આજે પ્રભાતીને પણ આપણે લઈ શકીએ. નહીંતર બાપ અમે રાગના ક્યાંક અમે જાણીએ ને અમે ગુના કરીએ, અમને માફ ન હોય એની કને, પણ છતાં એની કને કારણ કે રાગ સ્વર શબ્દ, કારણ કે શબ્દના ઉપાસકો છીએ. શબ્દ સાથે અને સુર સાથે કેમ અમારાથી ભૂલો થઈ શકે બાપ? કદાચ થતી હોય તો પણ અમે એની કને ક્ષમા માગીએ. તમારા માટે એ સામાન્ય હોય છે, પણ અમારા માટે આમ જ્યારે રાગ છેડાય ને ત્યારે અંદરથી અમે છેડાઈ જતા હોઈએ છીએ. અમે એ રાગ, કારણ કે જગતના બાપને જ્યારે કેદાર રાગ દીધો નરસિંહને, કે નરસિંહ હું હવે વારે ઘડીએ નહીં આવું, કેદાર ગાઈશ ત્યારે આવીશ. અને કેદાર છેડા ને હું છેડાતો હોય. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. द्वार दया का जब तू खोले, द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले, पंचम सुर में गूंगा बोले. अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लगना चल कर, पहुँचे काशी रे. दर्शन दो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी रे. दर्शन दो घनश्याम घनश्याम घनश्याम. દેવારે વાળો નથી એજી દુબળો ભગવાન નથી રે ભિખારી. એજી આ ખાંડ
વાલો મારો જુએ છે વિચાર. બાપ બે હાથ વાળા છે, તું 1000 હાથ વાળો છે, 1000 હાથ વાળો. બસ બે હાથ જ્યારે એના તરફ ફેલાશે ને ત્યારે હું દેવામાં કાંઈ ઓછપ નહીં કરે, પણ આ હાથને જ્યાં ત્યાં ન ફેલાવતા. જ્યાં ત્યાં મારો હાથ ફેલાવું, તારી ખુદાઈ પ્રભુતા દૂર નથી. હું માગું અને તું આપી દે, વાત મને મંજૂર. આ સાધકની કક્ષા હોવી જોઈએ. બાપ અમને એવું કર્મ કરાવ, અમને એવું ધર્મ ક્ષેત્ર ઉપર હલાવ કે બસ વગર માગે હરી હા તું આપતો રહે. આજ જીવનના આજ આપણા તત્વના સત્વ રહસ્યો છે, પણ આજે પલો કાપતા રહીએ. ક્યારે કયા સમયમાં કયા શબ્દો દ્વારા કઈ ઘડી દ્વારા ક્યારે ચેતના જાગી જાય. બસ પલો કાપતા રહેજો, થાકતા નહીં અને હવે એમ થકાવાય નહીં દઈએ. આવશું ત્યારે વળી વારે ઘડી એટલા માટે આ ઘંટડી વગાડી છે કે હાલો આયોજન થઈ રહ્યું છે, કેટલાને હાલવું છે. અને એ ઘંટડી જેને સંભળાણી જાગતા હોય ને સંભળાશે, બાકી તો જરાક ઘણાને ઈચ્છા હોય પણ આવતા આવતા રેલવે સ્ટેશનથી પાછા આવેલી. ઘણા હરિદ્વાર આવે ને બદ્રીનાથજી તેડી અહીંયાથી બાપુ કામ પડી ગયું, હુકમ ન હોય તો અધવચ્ચેથી આવે કે જ્યાં એની અહીંયા સુધી પહોંચી આવ્યા છીએ. બસ એટલું યાદ રાખજો, આપણે આપણી જવાબદારી નિભાવતા રહીએ. બાકી 4 પગલાં સામે દોડીને આવ્યો છે, જેને જેને પુકાર્યો છે, જેને જેને એના સામે ગયા છે, એની સામે હું આવ્યો છે. પણ સામે જતા આમ થાકી નથી જવાનું, કારણ કે ડમરીઓ આવી જશે તો ઘણી વખત નહીં દેખાય. તો તોફાન, સંસારના તોફાનો ક્યારેક આવી જાય, ધૂળ આવી જાય તો સામેની વ્યક્તિ કાંઈ નહીં દેખાય. ક્યાંક શંકાઓના ધુમ્મસો આવી જશે તો પણ કાંઈ નહીં દેખાય. આપણું જારાનું યુદ્ધ, આપણા કચ્છનો ઇતિહાસ ખાલી એક ધુમ્મસને લઈ કરી આજે આપણે આપસીઓમાં સંઘર્ષો અને આપણે હણાણા છીએ. એક ધુમ્મસને લઈ કરી, અને ધુમ્મસનો ખોટો ફાયદો બાપ કચ્છના ઇતિહાસો ક્યારેક વાંચજો કે આજે કચ્છની દિવ્ય ગાથાઓ, કચ્છની દિવ્ય ધરોહરને અને આપણે કચ્છની ભૂમિના રત્નો છીએ. વિશેષ આપણો અધિકાર છે બાપ. કચ્છ છે. આજે કચ્છની જે ચેતનાઓ, આજે વિચાર કરો કે આજે સિંધુ ગંગા મૈયા પણ પછી એમનું આગમન બતાવ્યું છે. એની પહેલાં સિંધુ, અને સિંધુનો જે ક્ષેત્ર અત્યારે હરિદ્વાર, એ ક્ષેત્ર આપણું કચ્છનું હતું બાપ. જ્યાં આપણે આપણી નગરીઓ, જેમાં ધોળા વીરાની, આવા તો અનેક વીરાઓ હજી નીચે બેઠા છે, બધા પ્રગટ થાય, બધા નીકળશે. એ આપણું કચ્છડો છે. એ કચ્છની ધરોહરો છે, એ કચ્છના ઇતિહાસો આજે દરબાયેલા છે. એ કચ્છના એક એક ઇતિહાસો, એક એક ગામની બાપ આપણી વીરાંગનાઓ, એક એક ગામના વીરો, એક એક ગામના આપણે ગામની અંદર જઈએ ત્યારે પહેલી જ આપણને શું દેખાય? ભગવાનનું મંદિર પછી દેખાતું હોય, પણ પહેલી આપણને ખાંભીઓ દેખાતી હોય છે. અને યાદ રાખજો, આ ખાંભીઓ દ્વારા આજે આપણે જીવતા છીએ, ભલા જીવતા છીએ. આ ખાંભીઓ પ્રત્યેના આદરો, કારણ કે આજે એ સમયમાં, કારણ કે ઇસ્લામની સતત ખુલ્લી તલવાર આપણા કચ્છ ઉપર હતી. બીજાને તો બીજાના સથવારાઓ હતા, કચ્છને સથવારો ખાલી પરમાત્માનો હતો, પ્રકૃતિનો હતો. એ કચ્છડો, એ કચ્છની એક એક જાતિની અંદર સુરવીરતા હતી. કચ્છની કોઈ સામાન્ય જાતિ નથી. કોઈ પણ નીચ ઊંચની જાતિમાં બાપ એની અંદર સુરવીરતા, એની અંદર ધર્મવીરતા, એની અંદર બાપ દેશ પ્રત્યેનો એક જે સમર્પણ ભાવ, એ આપણા કચ્છના ઇતિહાસો આજે ખાલી આમ લેવા જશું તો હમણાં આપણી સમય પૂરો થઈ જશે. વળી કચ્છમાંથી આજે હરિદ્વાર છીએ, હરિનો આનંદ લઈએ. પણ હરિના આનંદ સાથે બાપ આપણી અહીંયા ઊંચાઈએ પહોંચ્યા છીએ, એના પાયામાં કોણ છે? એના આદર્શો આપણા હૃદયમાં હોવા જોઈએ. એના પ્રત્યે આદર્શ આપણને રહેવો જોઈએ. કારણ કે ભૂતકાળ જો ભૂલશું તો વર્તમાનમાં ઊંઘતા વાર નહીં લાગે, અને વર્તમાનમાં ભૂતા ને એ ભવિષ્યમાં બાપ સમયસર પહોંચશે નહીં. માટે ભૂતકાળનું સ્મરણ રાખજો, વર્તમાનમાં જાગૃતિ રાખજો, અને તમારો ભવિષ્ય કાયમ માટે ઉજાગર હશે. ભવિષ્ય તમારું સ્વાગત કરવા માટે ઊભો હશે, અને એ જ સ્વાગતનો અધિકાર આપણે જીવ લઈને આવ્યા છીએ. બસ અહીંયાથી ભાથું લઈ કરી અને પાછું એના દ્વારે પહોંચવું છે. કારણ કે ઈશ્વર પૂછશે કે તે વાંચી કિતાબો કાંઈ કર્મ નહીં, ત્યારે જવાબ દેશે આ માનવી, હે બાપ મેં ખાલી ગુમાવી જિંદગી, ન ગુમાવતા
કાંક ભરીને જઈએ અને ઈશ્વર પ્રત્યે તુલસી સીતા રામ કું રીજ ભજો યા ખીજ ઉલટે સીધે બોયેંગે જેમ ખેતર ઉગે બીજ. ક્યારેક ભગવાનને ભાવથી, ક્યારેક કુભાવથી, ક્યારેક કોઈકના કહેવાથી, પણ ભજન કરતા રહેજો, સ્મરણ કરતા રહેજો. એ આપણને જ કામ આવવાનું છે. એઓને હા ભલે જેને પ્રેરણા આપી એનો ધન્યવાદ, પણ અંતે જે કાંઈ સ્મરણ થશે એ તમારો ઘડો તમને જ ભરવો છે. એ આડો અવડો રહી જશે તો વળી અમે આવીને સીધો કરી જશું. પણ બાપ એટલા તો અધિકારો, એટલા માટે તો જો ને હમણાં કુંભમાં બાપ આચાર્ય પરંપરાઓએ આજે એ આચાર્ય પરંપરાઓ નહીં નાતે આજે બાપ એક આપણી જે જગતગુરુઓની વ્યવસ્થા અને આપણી વૈષ્ણવાચાર્ય પરંપરાઓમાં બાપ આજે દ્વારાચાર્ય તરીકે આજે ગુરુઓની પદવીમાં બાપ આજે કચ્છને આજે આ ગાદી, આજે આ ભેખ દ્વારા આજે આચાર્યોએ જે પરંપરાઓમાં આજે આપણી ધરોહરને, આપણી કચ્છની ધારાને જે સંમલિત કરી છે, ત્યારે આ ભૂમિથી આજે આચાર્ય પરંપરાઓને વંદન કરું. અને આ આચાર્ય પરંપરાઓ એટલે આપણી સનાતનની વ્યવસ્થાઓ અને સનાતનના બાપ મૂળ અને શિખરો લઈને બેઠા છીએ. માટે આજે સમાજની આગળ આજે કદાચ આ બનાવીને અમે અમારી જગ્યાએ બેસી જશું, બસ ભજન કરતા રહીશું, એ અમારું ભજન નથી. બાપ ભજન કરાવવું એ અમારું ભજન છે. ભજન કરાવવું આજે ભલે અમે કરવા માટે હમણાં જો 40 દિવસ બેસી જાઓ અનુષ્ઠાનમાં, હા ભલે તમને કરાવીએ પણ કરવું, યજ્ઞ કરાવીએ પણ કરવા એ અમારી જવાબદારી છે. અને અમે કરીએ છીએ ત્યારે તમને કહીએ છીએ કે બા કાંક. અને આજે શ્રાવણ મહિનાનો પવિત્ર માસ, આમ તો પવિત્રતા જ છે કાયમ માટે. અને આજે ઉત્તરાખંડમાં આવ્યા છીએ તો ઉત્તરાખંડમાં આપણી સમજો કે પૂનમ પૂરીથી અડધો શ્રાવણ માસ નીકળી ગયો, અડધો રહ્યો. 15 દિવસ ઉત્તરાખંડ આપણાથી એડવાન્સ આગળ, અને આપણે 15 દિવસ આપણો શ્રાવણ માસ ગઈકાલથી પ્રારંભ થયો. ત્યારે અહીંયાનો શ્રાવણ માસ એ અમાવસ્યાના દિવસે અડધો શ્રાવણ માસ ત્યાં પૂર્ણ થયો. એટલે આજે કાવડ યાત્રાનું જે રહસ્ય એ ત્યાં પૂરું થયું. હવે આપણી કાવડ યાત્રા હવે ચાલુ કરીએ. આજથી આ પ્રારંભ થઈ છે 7 દિવસની આ કર્મ યાત્રા, આપણી ધર્મ યાત્રાને નિર્વિઘ્નતાથી બાપ સંપન્ન કરાવે. આજે પંચ પૂજા તરફ અને પંચ રત્નના દેહ તરફ આપણી જાગૃતિ બની રહે. અને આવા પંચ રત્નો દ્વારા આવા આયોજનો થતા રહે, આવા યજ્ઞ કર્મ કરવાના પ્રભુ આપને શક્તિઓ આપે. આજે ઘણા આપના કાર્યમાં આજે અમારી હાજરી બાપી તમારી સદભાવનાઓનું પ્રતીક છે. બાકી હું ત્યાંથી તો આવવાનું થતું નથી. અહીંયા તો પરમ દિવસ હજી ટ્રેનમાં હતા ને મગનભાઈને જયંતિભાઈ વાત કરી કે બાપુ ક્યાં છો? મેં કીધું બદ્રીનાથ જીતેને આવ્યા હમણાં મા કને બાપા કને થઈને. કારણ કે મેં કીધું હવે પાછું શાસ્ત્રીએ જવાની તૈયારી છે. કારણ કે આ અમારા માવતર કહેવાય. જેમ તમારા સાસરા હે એમ અમારા મોટા ઘરના અમારા માવતરના ખોળામાં આવ્યા છે. અહીંયાથી મૂકી વળી પાછા સંસારના કર્મે બાપ બધાને સંભાળવા. ક્યાંક જે અત્યારે જુઓ ને બધા કદાચ પાછળ પડ્યા હોય તો અમે ક્યાં જશું બાપ? આજે કેટલા વર્ષોથી આજે બાકી સત્ય લઈને બેઠા છીએ. આવરણો તો આવવાના છે, કાલે સવારે જતા પણ વાર નહીં લાગે. પાછા જો આપણું સત્ય આપણી પાસે હશે તો પરમ સત્ય આપણને સંભાળવા વાળું બેઠું છે. એટલો વિશ્વાસ રાખજો, એટલો વિશ્વાસ રાખજો. અને સત્યતાના સથવારે બસ ભગવાન ભજન કરાવતા રહે. આવી ઘડીઓ આપ સૌને મળતી રહે એવા આપના સૌનું ભજન વધે. અને આજે અમારા દ્વારા જે કાંઈ આચાર્યોએ જવાબદારીઓ દીધી છે એ જવાબદારીઓને વહન કરતા મારા સનાતનની ધરોહર, આજે મારી કચ્છની આ ધરોહર પરંપરાઓને બાપ ચેતનવંતી રાખવા માટે કાયમ માટે કર્મશીલ અમે બની રહીએ. અમારા વ્યાસ સ્વરૂપે બાપ કચ્છનું રતન છે. ભલે કર્મ ક્ષેત્ર નડિયાદ છે, પણ આજે કચ્છના રતનના સ્વરૂપે આજે વ્યાસપીઠ ઉપર આજે પ્રતિ વર્ષે આપનું પણ દર્શન જોઈ અને મને ખૂબ સંતોષ છે. અને આપના સનિધિ, સાધકોના સનિધિ કાંક અસ્તિત્વ કરાવી રહ્યું છે. અને કરાવી રહ્યું છે ત્યારે વળી કરતા રહેજો તો વળી ભગવાન ક્યાંક અમને મૂકીને અમારી જવાની આહુતિઓ અપાવતા રહેશે. અને આ જ આહુતિઓ દ્વારા સાધકોની પૂજાઓ બસ એના ઘર તરફ એના અને એટલું તો અમે જરૂર કહીશું. અમારી હાજરીઓને કોઈ આડાવડા ક્યાંય તમારી પૂજામાં ક્યાં આડી અવડી થઈ એના ગુનેગાર અમે રહીશું. એ તો ઘર કહી શકીએ બાપ. કારણ કે આ સામાન્ય યોગ ન ગણતા બિલકુલ આ ભૂમિમાં આવવું એ પણ આપણા પરમ ભાગ્ય છે બાપ. ચલો ફરી વખત જ્યારે ઠાકરની કૃપા હશે ચિંતન કરાવશું. બસ આ જ સંજોગો, આ જ ધરોહર દ્વારા તમારું
આધ્યાત્મિક કિનારો મજબૂત બની રહે. અને પહેલાં જ કીધું કર્મ ક્ષેત્રને મજબૂત બનાવજો, જેથી કરી ધર્મ ક્ષેત્રને સમજતા ઘણા આવતા હોય. બાપુ આ ભગવાનને ફરિયાદ, પણ ભગવાન કને ફરિયાદ નથી કરવી. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે સામને ક્યાં છિપાય, જિસકે હાથ મેં હે જીવન દોરી. શું છિપાવશું? પણ એની પર ફરિયાદ નહીં, બસ એને યાદ કરતા રહેજો. અને યાદ એને કરતા રહેશું તો ફરિયાદ કરવાનો વારો નહીં આવે. કારણ કે યાદ કરશું અને એ સાક્ષીમાં ઊભો હશે. ઘરમાં ગીતા રાખજો, ઘરમાં રામચરિત્ર માનસ. આ બે આજે હું અનુષ્ઠાન પછી એક એક ઘરની અંદર બાપ, જ્યાં જે ઘરોમાં ગીતા અને રામચરિત્ર માનસ નહીં હોય ત્યાં બાપ આજે આ પરંપરાઓ દ્વારા આપણી સનાતન આપણી એક કમિટી દ્વારા બાપ એક ઘરોમાં 2 શાસ્ત્રો અવશ્ય રખાવશું, આપશું ને આપશું. એનો સ્વીકાર કરી અને આજે ઘરમાં આ 2 શાસ્ત્રોના માધ્યમે જ્યારે કાંક ભીડ આવે, જ્યારે પ્રશ્નો પૂછવાનો, ત્યારે એમ થાય ગુરુ ચેતના દૂર છે, ક્યાં પૂછવું, કોને કહેવું? ત્યારે આ માવડીઓને બાપ, માં ગીતાને અને ભાગવત રામચરિત્ર માનસને આંખ રાખી, એની ઉપર હાથ રાખી કરીને જે પાનું ખુલશો, એની ઉપર આંગળી રાખશો ને, ત્યાં તમારા જવાબ છુપાયેલા હશે. ઉપયોગ કરજો. એમને આપણે આ આરતીઓ નથી કરતા. આ ચેતના ભગવાન ગયા પછી ચેતના આની અંદર છું. એ આપણા શાસ્ત્રો છે. લખી કરીને કોઈ દઈ ગયા હોય એ શાસ્ત્ર નથી. સમાધિ ભાષામાં એ નાલંદા વિશ્વવિદ્યાલય સંસ્કૃતનું આપણું જેને કહેવાય ને કે યુનિવર્સિટી કહી શકીએ, વિશ્વની મહા યુનિવર્સિટી, એ નાલંદાને કદાચ વિધર્મીઓ દ્વારા હળગાવવામાં આવી, સંસ્કૃતનો વિનાશ કરી દેવામાં આવ્યો, છતાં પણ અત્યારે નવ ચેતની વળી પાછી સંસ્કૃત પાંગરી રહી છે, વળી નવ પલ્વિત થઈ રહી છે. કારણ કે સંસ્કૃત ભાષા એ આપણી ભાષા નથી, દેવ ભાષા છે. અને દેવત્વ કાયમ જાગૃત છે. એનું કારણ આપણી ભાષાઓ દિને દિને નવમ નમામી નંદ નંદનમ. કોઈની તાકાત નથી સનાતનને તોડી શકે. અને જેટલો તોડ્યો છે એટલો પાછો પાંગરી રહ્યો છે. અને હવે સમય છે એના છાયામાં આવતી પેઢી રમતી રહે, એનો છાયો લઈ એના ફળની તૃપ્તિ દ્વારા જીવનની પરમ તૃપ્તિનો અનુભવ કરતી રહે. એ સનાતનના સિદ્ધાંતોને હૃદયસ્થ કરી અને આપણી જીવન યાત્રાઓને આગળ ગતિ, પ્રગતિ અને ઉન્નતિ કરતા રહો. માં ભગવતી આપણી જીવનધારાને જેમ માં વહેતી છે એમ આપણી જીવનધારા કાયમ વહેતી રહે, એ જ ભાવના, લાગણી માં ભગવતીના શ્રી ચરણે માગણી સાથે મારી વાણીને અહીં વિરામ આપું. આપ સૌનું ભજન વધે અને આવા રત્નો દ્વારા આવા આયોજનો કરવાની માં ભગવતી શક્તિ આપે. અને આ દેવ કાર્ય આ દેવભૂમિમાં કરતા રહીએ, કરાવતા રહીએ. અને માં આપણને નિમિત્ત બનાવતી રહે, પ્રભુ આપણને કાંક નિમિત્ત બનાવતા રહે. એ જ ભાવના દ્વારા અને આવી ઘડીઓ મળે ને સાધી લેવાની. બાકી તો ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, 2 પાતન કે બીચ મેં યહાં સાબુદ બચા ન કોઈ. 2 પટના વચમાં જેમ ઘઉંનો દાણો કે બાજરો જાય ને જેમ લોટ બનીને બહાર આવે, એમ આ જીવન અને મૃત્યુ નહીં, 2ની પડની વચ્ચે જે આવ્યા છે એ બધા લોટ થઈને બહાર નીકળવાના છે, પણ અમુક ટકી રહેવાના છે. કયા? જો ખૂટા પકડ કર જો રહા. કબીર સાહેબે 2 સાખીઓમાં જવાબ દીધો સાહેબે. ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, 2 પાતન કે બીચ મેં સાબુદ બચા ન કોઈ. પણ જ્યારે ઘંટનો પડ ઊંચો કર્યો એની બાજુમાં અખંડ દાણા હતા. એ કયા દાણા? જો ખૂટા પકડ કર જો રહા, પીસ સકા ન કોઈ, બાલ ના બાકા કર સકા, ભલે સારા જગ બેરી હોય. ખૂટા પકડ કર. જે ખૂટાની બાજુમાં રહ્યા, ખૂટો એટલે ધર્મ, ખૂટો એટલે સત્ય, ખૂટો એટલે આપણી દ્રઢ નિષ્ઠા. બસ એ ખૂટાને મજબૂત રાખજો, એની સન્નિધિ બનાવી રાખજો. ક્યાંય ઓછપતા હરી આવવા નહીં દે. બાકી તો ચલતી ચકી આવ્યા છે, બધાએ જવાના છે, પણ અખંડતા રહી જશું તો વળી પાછું વવાશું એમાંથી. કારણ કે કરોડો આવે છે, એમાંથી આ બધા અધિકારો નથી મળતા. પણ જ્યારે મળી રહ્યા છે, ઈશ્વરની વિશેષ કૃપા છે કે દિવ્ય તમને કુળો મળ્યા, દિવ્ય પરિવારો મળ્યા, અને એ પરિવારોની દિવ્યતા બની રહે એની માટે કાયમ જાગૃત બની રહેજો. એ તમારું કર્મ ક્ષેત્ર છે અને પોતાની દિવ્યતા માટે ધર્મ ક્ષેત્ર છે, એની જાગૃતિ માટે બસ આ 2 પાસાઓને મજબૂત આપના બની રહે, એ જ ભાવના સાથે વિરમું. અસ્તુ. ઓમ ઓમ.